अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम વલસાડ સ્ટાર ટ્યુશન ક્લાસીસ ગુલ્લુ સરજીએ મુલ્લા આજે લિમિટના બીજા કેટલાક સમ જે ઇમ્પોર્ટન્સ છે એ તમને એક્સપ્લેન કરું છું, સમજાવું છું. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અચ્છા, સેક્શન ડીમાં સમ નંબર 9 જે છે, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1/x 5x + 14 3x + 7 -2, એમાં આ જો 0 આમાં રિપ્લેસ કરે તો ડિનોમિનેટરમાં 0 થઈ જાય તો એ ડિવિઝન પોસિબલ નહીં મળે. એટલે એવા સમમાં એ જે પોસિબલ નહીં મળે તે જ્યાં સુધી કેન્સલ નહીં થાય, એટલે કે આ કેન્સલ નહીં થાય ત્યાં સુધી તમે લિમિટ એમાં રિપ્લેસ નહીં કરી શકો, લિમિટ એમાં મૂકી નહીં શકો. બરાબર. તો આને કેન્સલ કરવા માટે પહેલાં આને એલસીએમ લેવો પડશે. તો આનો મલ્ટીપ્લાય આના સાથે થશે. બરાબર. તો આના સાથે મલ્ટીપ્લાય થશે એટલે આ 5x + 14 - 2 મલ્ટીપ્લાય બાય 3x + 7. તો આ મલ્ટીપ્લાય થયો આના સાથે ને ડિનોમિનેટર જે છે તે જ. બરાબર. ચાલ, તો આ પહેલાં 14માંથી માઇનસની સાથે પહેલાં આનો મલ્ટીપ્લાય થશે આ બેઉ સાથે. બરાબર. એટલે 5x + 14 2 × 3x એટલે -6x -2 × 7 એટલે -14. બરાબર. ચાલો, અને સિમ્પ્લિફાઈ કરો તો 5x - 6x એટલે -x, 14 પ્લસ ને 14 માઇનસ કેન્સલ થઈ ગયો, ડિવાઇડેડ બાય 3x + 7. તો આ x ને x કેન્સલ થઈ ગયો, પણ અહીંયા માઇનસની સાઇન રહી ગઈ એટલે ઉપર આવશે -1 ડિવાઇડેડ બાય 3x + 7. તો હવે આ 0 જો રિપ્લેસ કરીએ તો ડિનોમિનેટર 0 નહીં થાય, આ 0 થઈ જશે પણ આ 7 બચી જશે. તો હવે રિપ્લેસ કરી નાખો. રિપ્લેસ કરીએ એટલે લિમિટ પછીની લખવાની. તો -1 ડિવાઇડેડ બાય 3, એક્સની જગ્યાએ 0 + 7. તો -1 3 × 0 એટલે 0 + 7. તો 0 + 7 એટલે 7 ને ઉપર -1 છે એટલે -1/7. ચાલો, એવો જ બીજો સમ છે, એ બી મોસ્ટ આઈએમપી સમ છે આ. બરાબર. લિમિટ એક્સ ટેન્સ ટુ 2 ડિવાઇડેડ બાય x - 2 -4 ડિવાઇડેડ બાય x² - 2x. તો આમાં એલસીએમ લેવા માટે જો આ કોમન કરવું હોય તો બહુ લાંબો થઈ જાય, તો આમાંથી પહેલાં કોમન કાઢી જોવાનો. તો આ બની જતો હોય તો થોડો એલસીએમમાં નાના થઈ જશે. લિમિટ એક્સ ટેન્સ ટુ 2/x - 2 ડિવાઇડેડ બાય 4. આમાંથી x કોમન કાઢો તો x કોમન કરીએ તો x - 2 બચે અંદર. આમાંથી એક x નીકળી ગયો ને આ x નીકળી ગયો એટલે x - 2. તો આને 1થી મલ્ટીપ્લાય કરો ને આને x થી, તો ડિનોમિનેટર શું બની જશે? x બ્રેકેટમાં x - 2 બની જશે. તો આને x થી મલ્ટીપ્લાય કરીએ તો 2x અને 1થી મલ્ટીપ્લાય કરીએ તો આ માઇનસ છે તો -4 ને ડિનોમિનેટર બેઉનો સરખો થઈ ગયો હવે x - 2. બરાબર. ચાલ, આમાંથી 2 કોમન કાઢો એટલે 2 કોમન કાઢીએ તો x - 2 બચશે. તો આ x - 2 ને x - 2 કેન્સલ એટલે બચ્યો 2/x. જો હવે તમે 2ની જગ્યાએ એક્સની જગ્યાએ 2 રિપ્લેસ કરો, ડિનોમિનેટર 0 નહીં થાય એટલે રિપ્લેસ કરી દેવાનો. એટલે 2/x બચ્યો, તો એમાં હવે લિમિટ રિપ્લેસ કરવાના એટલે લિમિટ નહીં લખવાનું. તો 2/x તો 2/xની જગ્યાએ 2 = 1. એવો જ આ એક સમ છે 11 સેક્શન ડીનો. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1 + 2/3 + 4/x. તો અહીંયા એક્સની જગ્યાએ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 રિપ્લેસ કરીએ તો આ ડિવિઝન પોસિબલ નહીં મળે. એટલે જ્યાં સુધી આ એક્સ નહીં નીકળે ત્યાં સુધી તમે એને રિપ્લેસ નહીં કરી શકો એક્સની લિમિટ. તો એને પહેલાં સિમ્પ્લિફાઈ કરવા માટે આટલાનો એલસીએમ લેવો પડશે, આટલા ભાગનો. બરાબર. તો એનો એલસીએમ લઈશું તો આ 3x અને મલ્ટીપ્લાય 3x + 4 ડિવાઇડેડ બાય x આવશે એટલે 3x + 4 ડિવાઇડેડ બાય x. ડિનોમિનેટરનો ડિનોમિનેટર હોય તે ક્યાં જાય? ન્યુમિનેટરમાં જાય એટલે રેસિપ્રોકલ થાય એટલે આ ઉપર જશે ને આ 3x + 4 નીચે જ રહી જશે. એટલે ડિનોમિનેટરનો બી ડિનોમિનેટર હોય તે ન્યુમિનેટરમાં લઈ લેવાનું. તો આ ઉપર ચાલો જશે એટલે 2x + 3x + 4 1 + 2x ડિવાઇડેડ બાય 3x + 4. બરાબર. જો હવે તમારો ડિનોમિનેટર 0 નહીં થતો મળે, ભલે ને ગમે તે બચ્યો હોય, ડિનોમિનેટર 0 નહીં થતો હોય તો તમે એને રિપ્લેસ કરી દો. એટલે અહીંયા રિપ્લેસ કર્યો 1 + x ની જગ્યાએ 0 3 x ની જગ્યાએ 0 + 4. તો ઉપર 0 સાથે મલ્ટીપ્લાય 0, નીચે 3 સાથે મલ્ટીપ્લાય 0 + 4. તો 0 + 4 0 ડિવાઇડેડ બાય 4 એટલે 0 ને 4 થી ડિવાઈડ કરે એટલે 0, પણ ન્યુમિનેટર 0 નહીં થયેલો મળે એટલે એ ચાલે. આન્સર 0 હોય ન્યુમિનેટર ને આન્સર 0 આવે તે ચાલે, પણ ડિનોમિનેટરમાં 0 નહીં થઈ જવા જોઈએ. તો આ 0 + 4 એટલે ડિનોમિનેટર 4 છે, તો 0 + 4 = 0. તો 1 + 0 = 1. ઓકે, બેસ્ટ ઓફ લક. આવા સમ બીજા તમારા જે ઇમ્પોર્ટન્ટ સમ છે તે હું મૂકીશ. આ પેજ પર બધા ઇમ્પોર્ટન્ટ સમ્સ જ છે, તમે એનો સ્ક્રીનશોટ કે કોઈ બી રીતે એને લઈ શકો છો. ઓકે, બેસ્ટ ઓફ લક.